بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى ثم الصلاة والسلام التحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد فيقول الأمير المؤمنين عليه الصلاة والسلام رب عالم قتله جهله. الله આનાથી એક બહેતર રીતે બઆવાઝે બલંદ સલાવત. અઝાન મુહતરમ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. જ્યારે પણ આપણે કોઈ પણ એવા સિવિલિઝેશન, એવી કોઈ પણ સમાજ અને કોઈ પણ એવી કૌમ તરફ આપણે નજર કરીએ કે જે આ દુનિયાના અંદરમાં આવેલી હતી અને આ દુનિયાથી એ લોકો સર્વે ગુજરી ગયા છે, જ્યારે પણ આપણે કોઈ પણ એવી શુદ્ધ સિવિલિઝેશન તરફ નજર કરીએ છીએ, કોઈ પણ એવી કૌમની નાબૂદી તરફ આપણે નજર કરીએ છીએ, તો આપણને જોવા મળે છે કે એ તમામ કૌમ કે જે અત્યારે નાબૂદ થઈ ચૂકી છે, એ તમામ કૌમમાંથી એક આપણને પોઈન્ટ કોમા એવું મળે છે કે જે એ તમામ કૌમમાં હતું. અને તે પોઈન્ટ કોમા ઉલમા લોકો અને તારીખ બયાન કરે છે કે એ તમામ કૌમ કે જે એ એક વખતના અંદરમાં, એક સમયના અંદરમાં આ દુનિયાના અંદરમાં જિંદગી બસર કરતી હતી અને અમુક સમય બાદ ખુદાવંદ કરીમ એ લોકોને નાબૂદ કરી નાખી. એનો એક ફેક્ટર અને એક પોઈન્ટ કોમા જહાલત અને ઇગ્નોરન્સ હતી. ચાહે આપણે એ કૌમ તરફ જોઈએ કે જેના માટે ખુદાવંદ કરીમ અંબિયાઓ મોકલાવેલ હતા, ચાહે એ કૌમ તરફ આપણે નજર કરીએ કે જે કૌમમાં આહલુલ બૈત લોકો આવેલા હતા, ચાહે એ કૌમ તરફ આપણે નજર કરીએ કે જે લોકો આહલુલ બૈત એ લોકોના દરમિયાનમાં હતા. ક્યારેક ક્યારેક આપણને સવાલ થઈ કે આ એવી કૌમ હતી કે જેના અંદરમાં આહલુલ બૈત આવેલા હતા, અવલિયા આવેલા હતા, અંબિયાઓ લોકો આવેલા હતા, છતાં પણ એ લોકોએ મુખાલિફત કરી અને એ લોકોથી દગો રમી અને આહલુલ બૈતના સામે આવીને ઊભા રહી ગયા. એનું કારણ શું હતું? એનો એક સબબ અને ઇલ્લત શું હતું? તારીખ બયાન કરે છે કે આ જેટલા લોકો ભલે ખુદાવંદ કરીમ એ લોકો માટે આહલુલ બૈત મોકલ્યા હતા, અંબિયા મોકલ્યા હતા, અવલિયા મોકલ્યા હતા, પણ એ લોકોના અંદરમાં એક એવું વિરુસ હતું કે જે ખરેખર ખતરનાક હતું. એક એવી બીમારી હતી કે જે એ લોકોના દિલના અંદરમાં હતી અને તે બીમારીનું નામ, તે ફ્લેઓનું નામ જે છે એ ઇગ્નોરન્સ અને જહાલત હતી. એટલા માટે આપણે જોશું કે જ્યારે આપણે એ રિવાયાત તરફ આપણે નજર કરીએ કે જે રિવાયાત આખિરો ઝમાનના બારામાં વાત કરે છે, જ્યારે આપણે એ રિવાયાત તરફ નજર કરીએ કે જેના અંદરમાં આપણા અઈમ્મા અથાર અને ખાસ કરીને આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ એવી હદીસને જ્યારે બયાન કરે છે કે જેના અંદરમાં આખિરો ઝમાનની વાત કરવામાં આવે છે, તો આપણને જોવા મળશે કે આપણા પહેલા ઇમામ એ વસ્તુ તરફ એકદમ આપણને ઇશારો કરે છે અને આપણું ધ્યાન દોહરાવે છે કે એ લોકો યાદ રાખજો, એક એવો જમાનો આવશે કે જેને આખિરો ઝમાન કહેવામાં આવે છે. અને એ આખિરો ઝમાનના અંદરમાં, આખરી જમાનાના અંદરમાં એક એવી બીમારી હશે કે જે કૌમના અંદરમાં, શિયા કૌમના અંદરમાં, બલકે પૂરી દુનિયાના અંદરમાં એ સેવીર થતી હશે અને એ રોજ બરોજ અને દિન બદિન જે છે એમનું એમ્પ્લોયર અને એમનું ઇન્ટેન્સિટી વધતું જશે. અને તે બીમારીનું નામ છે જહાલત, તે બીમારીનું નામ છે ઇગ્નોરન્સ. આખરી જમાનાના અંદરમાં
એક એવો વખત આવશે કે જ્યારે ખુદાવંદ કરીમ ઇલ્મને સમાજમાંથી ઉઠાવી લેશે, ઇલ્મને કૌમમાંથી ઉઠાવી લેશે અને જહાલત જે છે એક સોસાયટીના અંદરમાં નોર્મ બની જશે. અને એ લોકો યાદ રાખજો, મૌલા બયાન કરે છે, એ લોકો એ ખબરદાર રહેજો અને ધ્યાન રાખજો એ જમાનાથી કે જેના અંદરમાં જહાલત એક જાતનું નોર્મ બની જશે. એટલા માટે એ તમામ અહાદીસમાંથી એક એવી હદીસ ઉપર આપણી એવી નજર પડે છે જેમને આજની રાતની મજલિસના અંદરમાં આપણને સાથે મળીને એનાલિઝે કરવું છે અને આપણને સાથે મળીને જોવું છે, એચ્યુડીએ કરવું છે. શા માટે? કારણ કે આપણા પહેલા ઇમામ એક એવી હદીસને બયાન કરે છે કે જે હદીસના અંદરમાં આપણને એક જાતનું પેરાડોક્સ દેખાય છે. શા માટે? કારણ કે એક વસ્તુ યા તો આ હોય યા તો બે હોય. ખુદાવંદ કરીમ બલકે આપણા પહેલા ઇમામ એક જ હદીસના અંદરમાં એક વસ્તુને લઈ આવે છે અને એમના ઓપોઝિટને સાથમાં લઈ આવે છે. આ હદીસ કે જેના અંદરમાં આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ જ્યારે આપણને એ જહાલતના બારામાં વાત કરે છે તો હોવું તો એ એમ જોઈએ કે યા તો એક શખ્સ એમની પાસે ઇલ્મ હોય યા તો પછી પોતાની પાસે અજ્ઞાનતા હોય અને ઇગ્નોરન્સ હોય, બંને સાથે ન આવી શકે. પણ આ જુમલા અને આ હદીસના અંદરમાં આપણા પહેલા ઇમામ ઇલ્મ અને અજાણતા, ઇલ્મ અને અજ્ઞાનતાને એક સાથે લઈ આવે છે. શું બયાન કરે છે આપણા પહેલા ઇમામ? એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવતા કહે છે કે રુબ્બા આલિમિન કતલહુ જહલો. કેટલા એવા ઉલમાઓ છે, કેટલા લોકો એવા આલિમો છે. આલિમ એટલે ફક્ત આલિમ દીન નહીં, અત્યારે આ જેટલા મારી સામે બેઠેલા છે એ તમામ લોકો આલિમ છે. આલિમનો મકસદ અને આલિમથી મુરાદ અહીંયા એ આલિમ એ લોકો છે કે જે લોકોની પાસે કોઈ પણ જાતનો ઇલ્મ હોય, ચાહે પછી એન્જિનિયર હોય, ચાહે પછી કોમર્સા હોય, જે પણ હોય, ઇલ્મ તો છે. ઇમામ અલી બયાન કરે છે કે કેટલા લોકો એવા આલિમો છે કે જે લોકોને એ લોકોની જહાલતે મારી નાખી. અજબ છે. જેવી રીતે આપણે હમણાં બયાન કર્યું, યા તો એક શખ્સ આલિમ હોય યા તો એક શખ્સ જાહિલ હોય. ઇમામ અલી બયાન કરે છે ના, કેટલા લોકો એવા આલિમો છે કે જે લોકોને એ લોકોની જહાલતે મારી નાખી. એટલા માટે આજની મજલિસના અંદરમાં આપણને સાથમાં મળીને એ જુમલાને એનાલિઝે કરવું છે કે આખિરકાર આપણા પહેલા ઇમામ આપણને આના અંદરમાં આ હદીસના જરિયાથી આ હદીસના અંદરમાં આપણને શું કહેવા ચાહે છે. પણ એના પહેલા કે આપણે આ ગુફ્તગુના અંદરમાં આગળ વધીએ, આપણને સાથે મળીને એ જાણવું છે કે જ્યારે ઇમામ અલી બયાન કરે છે કે કેટલા આલિમો છે કે જે લોકોને એ લોકોની જહાલતે મારી નાખી, અહીંયા મારી નાખવાની મુરાદ શું છે? જેને આપણે ફ્રેન્ચીના અંદરમાં એમનો અગર તર્જુમો આપ લોકોને બયાન કરું તો ઇમામ અલી કહેવા ચાહે છે કે combien de savants y a-t-il કે જે લોકોને એ લોકોની જહાલત, leur ignorance les a tués. Combien de savants y a-t-il qui ont été tués par leur propre ignorance? અહીંયા tueથી મુરાદ શું છે? અહીંયા tueથી મકસદ શું છે? ઉલમા અહીંયા બયાન કરે છે કે અહીંયા tué અને મારી નાખવાથી મુરાદ એ tué ફિઝિકમાં નથી. અહીંયા એવી રીતે નથી કે એક ઇલ્મ આવી, એ લોકો એક જહાલત આવી અને ઉલમાના જે છે ગળાને કાપી નાખ્યા. ના, અહીંયા મારી નાખવાથી મુરાદ એ છે કે કંઈક એવા લોકો, કંઈક એવા ઉલમાઓ અને આલિમ છે કે જે લોકોની જહાલત એ લોકોને નાબૂદ અને બરબાદ કરી નાખી. અહીંયા tuéથી મુરાદ, કત્લથી મુરાદ અહીંયા anéanti અને destruction છે. હવે જ્યારે આ સમજાઈ ગયું, આપણે આગળ વધીએ. પહેલો સવાલ કે જે શાયદ મારા જવાનોના ઝહેનમાં આવી શકે તે એ છે કે આખિરકાર આપણા પહેલા ઇમામ અહલુલ બૈત અને જેટલા પણ અંબિયાઓ હતા, અવલિયાઓ હતા, એ લોકો તો 1400 વર્ષ પહેલા જે છે આ દુનિયાના અંદરમાં ગુજરી ગયા. એ જમાનો હતો એક જમાનો, ce fut un temps જેને આપણે કહીએ, ce fut une époque. આજની એપોક બીજી છે. આજે આપણે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલના જમાનાના અંદરમાં છે. આપણને આખિરકાર ઇમામ અલી અને અઈમાએ અથારના પાગલ અને એ લોકોના ઇલ્મની કંઈ જરૂર છે? જ્યારે કે એક જમાનો હતો કે જેના અંદરમાં ઇલ્મ કંઈ હતું નહીં. એ જમાનાના અંદરમાં ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલની તો વાત જ નહોતી થતી.
અત્યારે આપણે કોઈ પણ એવો સવાલ કરે છે તો આપણને તરત જ આપણને એમનો જવાબ આપે છે. તો આખિરકાર આપણા અઈમ્માઓથી આપણને એ લોકોનું જે ઇલ્મ છે આપણને આપણી જિંદગીના અંદરમાં કામ આવે છે કે નથી કામ આવતી, અને શા માટે આપણા માટે લાઝિમ અને જરૂરી છે કે આપણે એ અહાદીથ અને રિવાયાતને આપણે એજ્યુડિએ કરીએ અને આપણી જિંદગીના અંદરમાં ઉતારીએ. ઉલમાથી જ્યારે આ સવાલ કરવામાં આવ્યું તો ઉલમાએ આપણને એ જવાબ આપ્યું કે તમને ખબર છે, તમે એક એવો મિસાલ લઈ લ્યો. પહેલાં તો એ જ જાણી લ્યો કે અહલુલ બૈતના અહાદીથ તરફ આપણે જ્યારે નજર કરીએ છીએ તો આપણને એ જાણવા મળે છે કે અહલુલ બૈતના જ્યારે રિવાયાત તરફ આપણે નજર કરીએ તો એ લોકોના એક એક રિવાયાત, એક એક શબ્દના પહેલું, એક એક શબ્દના એટલા તાસીર અને એટલા ઊંડાણથી આપણને બયાન કરવામાં આવે છે કે ક્યારેક ક્યારેક જ્યારે આપણે આ અઈમ્માના એક એક જુમલા પર આપણે જ્યારે ગૌર અને ફિક્ર કરીએ, ઉલમાઓ લોકો કિતાબો અને કિતાબો લખે છે છતાં પણ એ જુમલાને દર્ક નથી કરી શકતા. શા માટે? કારણ કે એટલો ઊંડાણ સમાયેલું છે. ઉલમા બયાન કરે છે કે આ અહલુલ બૈતની અહાદીથ એટલી પ્યુસન્ટ અને તાસીર ગુજાર છે કે જ્યારે તમારી જિંદગીના અંદરમાં કોઈ પણ મુશ્કેલ, કોઈ પણ એવો પ્રોબ્લેમનો સામનો તમે કરો, એવો કોઈ પ્રોબ્લેમ આ દુનિયાના અંદરમાં નથી કે જેનો હલ અને જેનો ઇલાજ આપણા આઈમ્માએ અથાર એમનો ઇલાજ ન આપ્યો હોય. પણ એના અંદરમાં શું ખપે અઝીઝાને મુખ્તરમ? મારિફત ખપે, જેથી કરીને એ જુમલાને આપણે દર્ક કરી શકીએ, એ ફિલોઝોફીને આપણે દર્ક કરી શકીએ. મને ખબર છે આજની મજલિસ શાયદ થોડીક ટેકનિક હોઈ શકે, પણ આપ લોકોનું ધ્યાનથી તવજ્જો ચાહું છું, કારણ કે આજની રાતનો જે વિષય છે એ આપણી ખોજા શિયા ઇથના આશરી ફ્રાન્કોફોન કૌમની સાથે મિલતી જુલતી નજર આવે છે. અને આજની આ મજલિસના અંદરમાં આપણને એક એવા ફ્લેવની વાત કરવી છે, આપણને એક એવી બીમારીની વાત કરવી છે કે અગર આ બીમારીને આપણે અત્યારથી પ્રિવેન્શન આપણે ના લીધા, કાલની આપણને કાંઈ ખબર નથી. અઝીઝાને મુખ્તરમ, ઉલમા લોકો આપણને એક મિસાલ આપ્યા છે, આપણને કહે છે કે તમને ખબર છે શા માટે આપણા માટે લાઝિમ અને જરૂરી છે કે આપણે અહલુલ બૈતના અહાદીસ ઉપર ગૌર અને ફિક્ર કરીએ. ઉલમા લોકો મિસાલ આપે છે કે ફર્ઝ કરો કે તમારી પાસે જે છે, તમે એક જગ્યાના અંદરમાં તમે જિંદગી બસર કરતા હોય, એક ઘરના અંદરમાં તમે જિંદગી બસર કરતા હોય, અને તમારી સામે તમારી પાડોશના અંદરમાં જે છે, તમારા વઝીનાજના અંદરમાં એક ત્યાં જે છે કોઈ તમારો પાડોશ ત્યાં રહેતો હોય, 20 વર્ષ થયા તમારો પાડોશ હોય, 20 વર્ષ થયા તમે અહીંયા રહ્યો છો ને એને એ જ પાડોશ છે, પણ તમે એમની સાથે કોઈ મુલાકાત, સલામ કલામ કંઈ છે નહીં, વધારે કંઈ નહીં, બોંજોર સવા થઈ ગયું, પતી વાત, વધારે કંઈ એમની ઓળખાણ મારી પાસે છે નહીં. હવે જ્યારે ઉલમા બયાન કરે છે કે જ્યારે આ વઝા અને આ પાડોશને હું જ્યારે જોઈશ, 20 વર્ષ સુધી જ્યારે એમની નજર, મારી નજર એમના ઉપર પડશે, તો એમનો એક ઇમાજ મારા દિલના અંદરમાં ઉતરી જશે. હું એમને ઓળખતો નહીં હોય, પણ એમના ચહેરાને જોઈને મને જે છે એક ઇમાજ મારા દિલના અંદરમાં પેદા થશે. મને એમ થશે કે ભાઈ આ માણસ કેવું શોભીતો લાગે છે, આ માણસ કેવો, એવું લાગે છે કે આ બહુ ભણેલો છે. ક્યારેક ક્યારેક આપણને એમ થાય આ માણસ બહુ એવું લાગે છે કે આ જે છે આના અંદરમાં બહુ મગરૂરી અને તકબ્બુર છે. ક્યારેક ક્યારેક મને એમ થશે કે ભાઈ આ માણસ બહુ આના સાથે મજા આવી શકે એમ છે, આની સાથે વાત કરે તો મજા આવી શકે એમ છે. 20 વર્ષ સુધી એમની સાથે કંઈ વાત કંઈ થઈ નથી, બાકી જ્યારે હું એમની ઉપર જ્યારે મારી નજર પડી તો એક ઇમાજ મારા દિલના અંદરમાં ફોર્મે થઈ. ફર્ઝ કરો કે 20 વર્ષ બાદ અચાનક એક જગ્યાએ અમારા બેની મુલાકાત થઈ ગઈ, એક રેયુનિયનના અંદરમાં. ત્યાં જે છે એમની સાથે જ્યારે સલામ કલામ હવે કરવું પડે, હવે બાજુમાં આવ્યા છે તો શું કરે, ત્યાં જે છે વાત શરૂ થઈ, સલામ અલૈકુમ, કેમ છો, વાંધો નથી, ઠીક છે, વાત કરતા ગયા. જ્યારે વાત બિલકુલ ખતમ થશે ત્યારે મને એમ થશે કે જે ઇમાજ મને આ મારા પાડોશીથી થઈ હતી, જે ઇમાજ આ પાડોશીના મારા ઝહેનના અંદરમાં હતું, આ તો બિલકુલ બીજું કંઈ નકળી પડ્યું. મને એમ થતું હતું કે આ માણસ તો કંઈ શાયદ આરોગા હશે, શાયદ કોઈ મુતકબ્બિર હશે, તકબ્બુર મગરૂર હશે, પણ જ્યારે એમની સાથે વાત કરું છું આ તો બહુ ડાયો માણસ છે. ઉલમા બયાન કરે છે કે આપણો મિસાલ અહલુલ બૈતની સાથે એવી જ રીતે છે. જ્યારે અહલુલ બૈતના અકવાલ તરફ હું નજર કરું,
અહલુલ બૈતના પાગલ તરફ હું નજર કરું, મને એમ થાય છે કે અહલુલ બૈત જે છે સાંભળી લીધું, બસ અના મદીનતુલ ઇલ્મ અલીયુન બાબુહા, હું જે છે ઇલ્મનું શહેર, અલી તેમનો દરવાજો છે. આ જે છે મારા અહલુલ બૈત આવા છે, બહુ સારા હતા, નેક હતા, પરહેઝગાર હતા, બહુ માસૂમ હતા, એ બધું થઈ ગયું, પણ એમની સાથે મારું કંઈ ઇર્તિબાત છે નહીં. બસ મજલિસ સાંભળી લીધું અને ત્યાંથી હું વટાઈ ગયો. પણ જ્યારે આ ઇમામ અલી અને આ અહલુલ બૈતથી જ્યારે હું મુલાકાત કરી અને એમની સાથે જ્યારે ગુફ્તગુ હું શરૂ કરું છું, ત્યારે મને ખરેખર ખબર પડશે કે ઇમામ અલી આખિરકાર કોણ હતું. એક આલિમ, મશહૂર આલિમ, અગર એમનું નામ આપું બધા લોકો ઓળખે છે, પણ હું એમના નામ નહીં આપું. એમની મજલિસના અંદરમાં હર હંમેશ કહેતા હોય કે મારી કૌમની મિસાલ, ખોજાની શિયા ઇસ્ના આશરી પૂરી શિયા કૌમનું મિસાલ તમને ખબર છે શું છે? હવે આના અંદરમાં ખબર નથી હસવું ખપે કે રોવું ખપે. શિયા કૌમનો અત્યારે મિસાલ એ છે કે આપણે મૌલા અલીના ફઝાઇલ સાંભળી લઈએ છીએ, અહલુલ બૈતના ફઝાઇલ સાંભળી લઈએ છીએ, આપણે સાંભળીએ છીએ કે અલી જે છે ઇલ્મનો જે છે દરવાજો છે, શહેર ઇલ્મનો, રસૂલે ખુદા એમનો દરવાજો અલી છે. પણ આપણો મિસાલ અફસોસની સાથે એ છે કે જ્યારે એ ઇલ્મના દરવાજા સુધી પહોંચી ગયા, આપણે ત્યાં ઊભા રહીને આપણે કહેવા લાગ્યા નારે હૈદરી અને યા અલી કરીને બસ અહીંયા વાવા કરીએ છીએ. જ્યારે કે આપણને અહલુલ બૈત કહે છે ભાઈ વાવામાં ના ઊભા રહી ગયો, વાવાના અંદરમાં ઊભા ના રહી જાઓ, હવે શહેરના અંદરમાં દાખલ થાઓ. તમે અહીંયા બાયણામાં ઊભા આવીને રહીને જે છે તમે નારે હૈદરી કરશો, હવે અંદર કરો. પણ મારી જિંદગીના અંદરમાં ક્યારેક ક્યારેક એમ થાય છે કે હું અહીંયા બાયણા ઉપર હું ઊભો રહી જાઉં છું, અંદર દાખલ નથી થતો. અને ક્યારે અઝીઝાને મુખ્તરમ, ક્યારે મારા ઇમામને હું ઓળખી શકીશ, ક્યારે હું મારા ઇમામની સહી મારિફતને હું દર્ક કરી શકીશ અને હાસિલ કરી શકીશ? જ્યારે એ લોકોના અકવાલ, એ લોકોના ફરમાન તરફ હું જે છે તવજ્જો કરીશ અને જ્યારે એ નહજુલ બલાગાને ખોલી એ લોકોની એક એક શબ્દો, એ લોકોના એક એક જુમલાઓને હું એચ્યુડીએ કરીશ, ત્યારે મને ખબર પડશે કે મારા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલાવાતુલ્લાહિ વસલામુ અલૈહ કોણ હતું. અઝીઝાને મુખ્તરમ, જ્યારે આ સમજાઈ ગયું તો હવે આપણને આગળ વધવું છે અને આપણને એ સવાલનો જવાબ આપવો છે કે જ્યારે તમે આપણા આ તમામ અહાદીથની કિતાબો તરફ આપણે જ્યારે નજર કરશું, મને ખબર છે આજે લાંધી છે અને લાંધીનો તજરબો અમોને હોય, જે લોકો પડવાવાળા હોય એ લોકોને ખબર હોય કે લાંજી સ્વાગ એટલે વધારે તકલીફ અમને ત્યારે વધારે લાંજી સ્વાગ ના હોય, કારણ કે લોકોને બાનું મળી જાય કે અમે કામ કરીને આવ્યા છે. અઝાને મુખ્તરમ, અમે અહીંયા આવવામાં જ્યારે બોલાવવામાં આવ્યું તો અમને કહેવામાં ખાસ આવ્યું હતું કે ભાઈ આ લોકોને સુવા ના દેજો પહેલું, અને આ લોકોની જાનને છોડજો જ નહીં. તો મને તરત ઝહેનમાં એ વાત આવી પાછી કે ઓલું તમે સાંભળ્યા હશો કે ઓલો માલિક હતો, એમના ગુલામને બોલાવીને એક દિવસ ખબર નથી શું સપનું જોઈને આવ્યો હોય, બાકી સવારના ઉઠીને ગુલામને બોલાવીને કહ્યું કે ગુલામ આજે મને કૂકડું ખાવાનું મન થયું છે, કૂકડું ખાવું છે, તું ત્યાં બજારમાં જઈ કૂકડું લઈ આવો, બિલકુલ જેને આપણે કે ફૂલ ચિકન, હાલ્ફ નહીં, ફૂલ. એ આખું પૂરા કૂકડાને લઈ અને તું એમનું જે છે શાક બનાવ. અગર તારા હાથના કૂકડાનું શાક અગર મને ભાવ્યું તો હું તને આઝાદ કરીશ. શરત એક છે, કૂકડું તૂટવું ના જોઈએ, અગર તૂટ્યું તો પછી મૂકી દે, હું તને આઝાદ નહીં કરું. ગુલામ એમ થયું કે ભાઈ આ જાન છોડતો જોઈ તો, એટલે એવણે જે છે કૂકડું લઈ અને ઢગલા મસાલા નાખ્યા, ફલાણા મસાલા ને ફલાણો મસાલો ને. આપણે શું જાણીએ, આપણે કાંઈ ના જાણીએ, આપણે જે છે ક્વિઝિનમાં કોઈ દિવસ કરીએ નહીં. એ ગુલામ જે છે બિલકુલ બધા મસાલાને નાખીને ત્યાં તૈયાર કરી બિલકુલ, અને ત્યાં શેઠને આપ્યો, કહ્યું શેઠ ખાઓ. આ શેઠ જે છે એ પણ હોશિયાર, એ શાક પૂરું ખાઈ ગયું, કૂકડું રહેવા દીધું. ફરીથી ગુલામને બોલાવીને કહ્યું તારું કૂકડાનું શાક તો બહુ સારું હતું, હવે એક કામ કર, આ કૂકડાને જે છે તું પાછું લઈ જા ફ્રીગોમાં, આનું જે છે મને રાતના આની મને બિરયાની બનાવી દે બરાબર. કૂકડું તૂટવું ના જોઈએ, અગર તારા હાથની બિરયાની મને ભાવી તો હું તને આઝાદ કરીશ. આને એમ થયું કે ચાલો આઝાદ કરતો જ હોય તો
એવણે કુકડાને લઈને બિરયાની બનાવીને ખબર નથી શું બનાવ્યું ને ફરીથી રાત આવીને આમને આપ્યું. કહ્યું શેઠ ખાઓ, બને પીછી. આ ખાવા લાગ્યો, બધું ખવાઈ ગયું, ચોખા બધું ખાઈ ગયો, કુકડું રહેવા દીધો. ગુલામને બોલાવીને કહ્યું કે ભાઈ આવ, આને તું ફ્રીગોમાં રાખી, કાલે આનું જે છે મને શેકેલું કુકડું બનાવી દે. કુકડું તૂટવું ના જોઈએ. અગર મને તારા હાથનું આ કુકડું શેકેલું ભાવ્યું, હું તને આઝાદ કરીશ. વ્યાધિના નિયાઝમાં મને ખબર નથી શું છે આ, બાકી હું તમને કહેતો જાઉં છું કે એમ ના થાય કે મોઢામાં પાણી રાખું છું, નહીં. આને એમ થયું કે ભાઈ ગુલામે કહ્યું બસ ઠીક છે, આઝાદ કરતો જોઈએ. તો બીજે દિવસે બિચારા કુકડાને લઈ ગયો, ફરીથી રાંધીને ફરીથી ત્યાં લાવ્યો. મસાલો બધું ખાઈ ગયો, કુકડું રહેવા દીધો. કીધું 12 વાગે જ્યારે પાછું તું કંઈ બનાવો, આ કુકડાનું મને ફરીથી બીજું કંઈ બનાવી દે ને પાછું મને લઈ આવો. અગર આ થશે હું તને આઝાદ કરીશ, અગર મને ભાવ્યું તો. ગુલામ એક મર્તબા બંને હાથ જોડી અને શેઠને કહેવા લાગ્યો કે હું શેઠ સાહેબ, મને આઝાદ નથી થવું, પહેલા આ કુકડાને આઝાદ કરો. આ કુકડાને પહેલા આઝાદ કરો, મને આઝાદ નથી થવું. આ કુકડાને હું દરબદર જોઉં છું, મારાથી નથી ખમાતું. મને કહેવામાં આવ્યું છે આ લોકોને આઝાદ કરજો જ નહીં. અગર તમે સૂઈ ગયા તો આઝાદ તમને કરીશ જ નહીં. બાકી મારી એક તમે મદદ કરો, એક બાવાજ બલંદ સલવાતથી. જ્યારે પણ આપણે અહાદીસની કિતાબ તરફ આપણે નજર કરીએ તો આપણને જોવા મળે છે કે અહલુલ બૈત આપણને ઇલ્મ ઉપર ઘણો બધો ભાર આપે છે. કહે છે કે તમે ઇલ્મ હાસિલ કરો, જેટલું તમારાથી થાય ઇલ્મ હાસિલ કરો. કોઈ પણ ઠેકાણે તમને અલ કાફીના અંદરમાં તમને દેખાડવામાં આવશે કે ઇલ્મને હાસિલ કરવાનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. બીજી જગ્યાએ તમને દેખાડવામાં આવશે કે ઇલ્મને હાસિલ કરવાના અંદરમાં કેટલા ફાયદા તમને દેખાય છે. ત્રીજી જગ્યાએ તમે જોશો, તમને ખબર પડશે કે ઇલ્મના ઘણા બધા દાંજે પણ છે. ત્યારે અઈમાઓ જ્યારે આ તમામ અહાદીસના અંદરમાં ઇલ્મના બારામાં જ્યારે વાત કરે છે તો આપણને સવાલ થાય કે આખિરકાર શા માટે અહલુલ બૈત ઇલ્મના બારામાં આટલું ઇમ્પોર્ટન્સ અને આટલું મખ્તલે કરે છે કે ઇલ્મને તમે હાસિલ કરો. જ્યારે એનો જવાબ મેળવવાની કોશિશ આપણે કર્યા તો ઉલમાએ આપણને જવાબ આપ્યો કે તમે ફર્ઝ કરો કે તમારી પાસે આ પૂરા દુનિયાની અંદરમાં એક એવી કિંમતી વસ્તુ તમારી પાસે હોય કે જેને તમે ડુંગરના એક ઊંચાઈના અંદરમાં તમે લઈ જાઓ અને તમે કોઈને પણ કહો કે અગર તને આ હીરાને, અગર તને આ કિંમતી વસ્તુને તને હાસિલ કરવી હોય તો તને ડુંગર ઉપર ચડવું ખપશે. તો આ ઇન્સાન જે છે આ વસ્તુને મેળવવા માટે એમની સામે બે ફેક્ટર નજર આવશે. એમને જે છે પહેલો ફેક્ટર એ છે કે અગર એ ચીજને હાસિલ કરવી છે તો એમને ઉપર ચડવું ખપશે. પણ બીજી વસ્તુ એ છે કે જેમ પોતે ઉપર ચડતો જશે એમ દાંજે વધતા જશે. શા માટે? કારણ કે જેમ ઉપર ચડતો જશે નીચેથી જે છે આ શોખફાસથી પોતે જે છે ઉપર જતો જશે અને ખબરદાર ખુદા ના કરે અગર ઉપરથી પડ્યો એટલે ત્યાં જે છે એમના ભૂકા થઈ જશે. ઉલમા બયાન કરે છે કે ઈમાન જે છે લા ફ્વા, ઈમાન જે છે એ પણ એક એકદમ કિંમતી વસ્તુ છે. એ એક એવી કિંમતી વસ્તુ છે કે જે ખુદાવંદ કરીમે એક ઊંચા દરજ્જા ઉપર રાખ્યું છે. અને અગર ઇન્સાનને આ ઈમાનને અગર દર્ક કરવું છે, આ ઈમાનને અગર એમને હાસિલ કરવું છે તો એમની પાસે બીજો કોઈ રસ્તો નથી ઇલ્લા કે પોતે ઇલ્મને હાસિલ કરે જેથી કરીને ઈમાન એમને જે છે પોતે પ્રાપ્ત કરી શકે. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે જેમ પોતે ઇલ્મ હાસિલ કરતો જશે એમ પોતે ઉપર આવશે, પોતે આ જે છે ઈમાનને દર્ક કરી શકશે. પણ attention, અગર ચડતા ચડતા અગર ઇલ્મના ખુદાના ખાસ્તા અગર એક એવું ઇલ્મ જે છે પોતે હાસિલ કરશે કે જે એમને ખુદાથી દૂર કરશે તો પોતે ઉપરથી નીચે પડવાનું છે. એટલા માટે આપણને દેખાય છે આ દુનિયાના અંદરમાં આપણને અમુક લોકો એવા દેખાશે, તારીખના અંદરમાં અઈમ્માઓના જમાનાના અંદરમાં આપણને અમુક લોકો એવા દેખાશે કે જે લોકોની પાસે ઇલ્મ ઘણું બધું હતું, એ લોકો ઇલ્મ ઘણું બધું હાસિલ કર્યા હતા, પણ એ ઇલ્મ જે છે એ લોકો માટે ફાયદાકારક ના હતું. એ લોકો ઇલ્મ હાસિલ કરતા ગયા પણ એ ઇલ્મ જે છે એ લોકોને ખુદાથી દૂર કરતા ગયા. તમને યાદ હશે આપણે હમણાં જ મુહર્રમનો મહિનો પસાર કર્યા,
અબા અબ્દુલ્લાહ સૈયદુ શુહદા અલ હુસૈન ઇબ્ન અલી સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ. કરબલાનું મેદાન છે, આશુરનો દિવસ. ક્યારેક મરતબા આ ઇલ્મનું તમને હું બયાન કરવા ચાહું છું કે આ ઇલ્મનું જે ઝરર, ક્યારેક ક્યારેક ઇલ્મ જે છે આપણા માટે દંશેકારક હોય છે. જ્યારે મૌલા હુસૈનને શહીદ કરી નાખ્યા, આ તમામ લોકો કે જે લોકો મૌલા હુસૈનને શહીદ કરવા આવ્યા હતા, હાફિઝે કુરાન હતા, ધર્મ જાણતા હતા, જેને આપણે આપણી બોલીમાં કે બહુ ધર્મી લોકો હતા. ક્યારેક ક્યારેક ધર્મી લોકો ઊંધા વરે છે. કરબલાના મેદાનમાં જ્યારે મૌલા હુસૈનને શહીદ કરવામાં આવ્યા, લોકોએ કહ્યું કે ભાઈ શહીદ તો થઈ ગયા, બધું થઈ ગયું, ખેમાઓ જલી ગયા, કીધું હવે નમાઝ કઝા થવામાં છે, આપણી નમાઝ કઝા થઈ જશે, જલ્દીથી નમાઝ આપણે પડીએ. હવે કિબલો કેમ ગોતવો? એ તમામ લોકો એકબીજાથી સવાલ કરવા લાગ્યા. જેવી રીતે આપણે હરરોજ સાંભળીએ છીએ, મૌલા હુસૈનને શહીદ કરવામાં આવ્યો, કરબલાના જમીન ઉપર ઝલઝલો આવવા લાગ્યો, સિયાહ આંધી ચાલી, છે કે નહીં? હવે કિબલો કેમ ગોતે? એ લોકો આવ્યા ઉમર ઇબ્ન સાદની પાસે, કે જે ધર્મીમાં ધર્મી ઉમર ઇબ્ન સાદ હતો. ઉમર ઇબ્ન સાદની પાસે આવ્યા, કહ્યું કે તું અમારો આલિમ છે, તું અમને કે અમે અત્યારે કિબલો ગોતી રહ્યા છે, અમારી નમાઝ કઝા થવામાં છે, તું અમને કે કિબલો ક્યાં છે તો અમે એ પ્રમાણે નમાઝ પડીએ. એ ઉમર ઇબ્ન સાદનો જવાબ સાંભળો. ઇમામ હુસૈનને મારીને આવ્યા છે. હા, ઉમર ઇબ્ન સાદ કહે છે હું તમને કહું કિબલો ક્યાં છે? કીધું ક્યાં છે? કીધું નોકે નેઝા ઉપર તમે નજર કરો, હુસૈનની જ્યાં નજર જાય છે ત્યાં કિબલો છે. આટલી મારિફત મૌલા હુસૈનની અઝીઝાને મુહતરમ, પણ મૂળ શું? હાથ આખા મૌલા હુસૈનના લોહીથી ભરેલા છે. મારી જિંદગીના અંદરમાં મને એ સવાલ પૂછવું છે કે આયા મારો ઇલ્મ એવું છે કે અગર મૌલા ઇમામ ઝમાન અગર અત્યારે ઝુહૂર ફરમાવે તો આ ઇલ્મ આયા મને કામ આવશે કે મને ઝરર અને મારા દંજેના અંદરમાં અસર કરશે? પણ ચાલો આગળ વધીએ. આપણા પહેલા ઇમામ જ્યારે આ હદીથના અંદરમાં સવાગ અને ઇલ્મની વાત કરે છે તો અહીંયા કઈ ઇલ્મની વાત થાય છે? મારા જવાનો તરફ હું મુતવજ્જહ થઈને કહું છું. જ્યારે આપણે આ ઇલ્મની વાત કરીએ તો આ મૌલા અલી કઈ ઇલ્મની વાત કરે છે? એને હું તમને એ નહીં કહું કે કઈ ઇલ્મની વાત કરે છે, હું તમને જે છે એક ઇલ્યુસ્ટ્રેશન આપી અને આપણે આગળ વધીએ. આયતુલ્લાહ શહીદ મુર્તઝા મુતહરી, ખુદા એ મરહુમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે, એમણે એક કિતાબ લખી છે કે જે 2 વોલ્યુમના અંદરમાં છે, કે જેનું નામ છે મેમોરિયલ des Justes. ફ્રાન્સેના અંદરમાં એમનો તર્જુમો થઈ ગયો છે, ફારસીનો ઓરિજિનલ તિત્ર દાસ્તાન રાસ્તાન. આના અંદરમાં ઘણા બધા એવા દાસ્તાનને બયાન કરવામાં આવેલા છે કે જેને પોતે એમ કહેવાલા, એક શહીદ મુતહરી પોતે કહે છે કે આ એક એક દાસ્તાનના અંદરમાં રાઝ અને ઊંડાણ સમાયેલું છે. આ વોલ્યુમ ન્યુમેરો 1 ના અંદરમાં જે 19મી દાસ્તાન છે એના અંદરમાં પોતે બયાન કરે છે કે ઇલ્મ એટલે શું. આહલે સુન્નતના એક મોટા આલિમે દીન છે જેમનું નામ ગઝાલી છે. ગઝાલી જે છે એ પોતે બયાન કરે છે કે એક દિવસ અમે જે છે ત્યાં મદીનાથી ખુરાસાન અથવા નેશાપુરથી ખુરાસાન જે છે અમે સફર કરતા હતા. હવે એ આગલો જમાનો, ત્યારે જે છે કંઈ અવ્યું કે કંઈ મોટર કંઈ હતું નહીં. એ જમાનાના અંદરમાં કારાવાન કરીને જે છે એ લોકો એક જગ્યાએથી બીજા જગ્યાએ જતા હતા. હવે આ ગઝાલી બયાન કરે છે કે અમે જે છે અમારું પૂરું કારાવાન જે છે કંઈ 50 લોકોનું હશે, 50 માણસો હશે, બિલકુલ આતું કહેશે. અમે જતા હતા. હવે એ જમાનાના અંદરમાં ખતર પણ બહુ વધારે, જાનનો ખતરો, ત્યાં જે છે કોઈ પણ આવી લૂંટીને ચાલ્યા જાય. હવે ખુદાનું કરવું એવું કે અડધે રસ્તે જે છે લૂંટવાવાળા આવ્યા. હવે જ્યારે લૂંટવાવાળા આવ્યા, આ એક મોટો આલિમ છે, હા, જ્યારે લૂંટવાવાળા આવ્યા તો એ લોકો જે છે બધા લોકોને કહેવા લાગ્યા કે જેટલી પણ તમારી કિંમતી વસ્તુઓ છે એ કાઢો, અમે લૂંટીને લઈ જઈ. તમામ લોકો એ લોકોના હીરા જવાહેરાત બધું કાઢી, સોના ચાંદી કાઢી એ લોકોને આપી દીધું. જ્યારે આ ચોર જ્યારે ગઝાલીની પાસે આવ્યા, ગઝાલી જે છે એમના હાથને જે છે મેં ઉલ્લેખ કરીને કહેવા લાગ્યો, કહ્યું એ ચોર, એ લોકો જે પણ તમને લઈ જવું એ લઈ જાઓ, મારા કપડાં તમને લઈ જવા હોય લઈ જાઓ,
મારું જે પણ વસ્તુ તમને લઈ જવું એ લઈ જાઓ, બાકી આ જે મારી સંદૂક જે છે, મારો જે આ ડબલો છે એને તમે મૂકી દો, આ ડબલાને તમે ના લઈ જાઓ. હવે તમે ચોરને કહો કે બધું લઈ જાઓ, ડબલાને ના લઈ જાઓ. એ લોકોને ત્રાપ પરવારો ત્યાં જાય, એ લોકોએ કીધું ડબલો ખોલ. ડબલો જ્યારે ખોલાવ્યો એ લોકોને એમ થયું કે ભાઈ આના અંદરમાં હીરા જવાહેરાત આ કંઈ એવો મોટો લાગે છે લુતરીવાળો. જ્યારે ડબલો ખોલ્યો જોયું કે આના અંદરમાં બીજું કંઈ છે નહીં, કિતાબો પડ્યા છે. આ લોકો એમની સામે જોઈને કહેવા લાગ્યા, તું લાગે છે કે તું આલિમ છે? કીધું હા. કીધું છે શું? તને કપડાં દઈ દેવા છે, તારા બધું દઈ દેવું છે, તને આ કિતાબો નથી દેવી? આ કિતાબમાં રાજ શું છે? કીધું એ ભાઈઓ, એ લોકો, આ પૂરી કિતાબો જે છે મારા 20 વર્ષનો ઇલ્મ આના અંદરમાં સમાયેલું છે. તમે આ ઇલ્મને અગર તમે આ કિતાબોને લઈ જશો, મારું પૂરું ઇલ્મ હેલું જશે. ત્યારે આ ચોર એમની સામે જોઈને હસવા લાગ્યા. કીધું આ છે તારો ઇલ્મ? આ તારો ઇલ્મ છે કે અમે તારી કિતાબો લઈ જશું તો તારો ઇલ્મ બિલકુલ ચાલ્યું જશે? ઇલ્મ એક એવી વસ્તુ નથી કે જે કિતાબોના અંદરમાં હોય. ઇલ્મ એક એવી વસ્તુ છે કે જે દિલના અંદરમાં ઉતરેલી હોય. ઇલ્મ કિતાબો વાંચવાથી નથી હાસિલ થતું અઝીઝાને મુહતરમ. ઇલ્મ એક એવી વસ્તુ છે કે ખુદાવંદ કરીમ દિલના અંદરમાં ઉતારે છે. ત્યારે ગઝાલી કહે છે કે હદ અકલ મરવા પહેલા ચોર પણ મને એક વસ્તુ શીખવાડી ગયા. અહીંયા આપણને કહેવાનું મળે છે અઝીઝાને મુહતરમ, મૌલા અલી જે ઇલ્મની વાત કરે છે એ એવું ઇલ્મ નથી કે જે કિતાબો ખોલી ખોલીને આપણને એમ થાય કે 3-4 ચોપડા વાંચીને હું આલિમ થઈ. ના, ઇલ્મ એક એવી વસ્તુ, આ એ ઇલ્મની મૌલા અલી વાત કરે છે કે જે ખુદાવંદ કરીમ લોકોને ચૂંટી ચૂંટીને એ લોકોના દિલના અંદરમાં એ નૂરને ઉતારે છે. હવે જ્યારે એ સમજાઈ ગયું, હવે આપણે આ આગળ વધીએ અને આપણા આ મજલિસના છેલ્લા ભાગના અંદરમાં આપણે આવીએ. અહીંયા જ્યારે જહાલતની જ્યારે વાત આવે છે તો મૌલા અલી શા માટે આ ઇલ્મ અને જહાલતને આસિમિલે કરે છે? શા માટે મૌલા અલી એમ કહ્યું કે કંઈક એવા ઓલમાઓ છે કે જે લોકોની જહાલતે નાબૂદ કરી નાખ્યું? અહીંયા ઓલમાઓ જે છે 3 જાતના જવાબ આપે છે. પહેલું ગ્રુપ ઓલમાઓને એ છે કે જે લોકો બયાન કરે છે કે તમને ખબર છે ઇલ્મ જે છે એ 2 જાતની હોય છે. પહેલું ઇલ્મ છે કે જેમને ઇક્તિસાબી કહેવામાં આવે છે. એવું ઇલ્મ કે જે તમે હૌઝાના અંદરમાં જઈ, યુનિવર્સિટીના અંદરમાં જઈ, સ્કૂલના અંદરમાં તમે જઈ અને તમે એમને આસિમિલે કરો છો. એ થયું પહેલું ઇલ્મ. બીજું ઇલ્મ એ છે કે જેને ફિત્રી ઇલ્મ કહેવામાં આવે છે. ફિત્રી ઇલ્મ એટલે શું? એ એક એવું ઇલ્મ છે કે જે યુનિવર્સિટીના અંદરમાં જઈને નથી મળતું. એક એવું ઇલ્મ છે કે ખુદાવંદ કરીમ એ નૂરને એ દિલના અંદરમાં ઉતારે છે. એક એવું ઇલ્મ છે કે જેના અંદર હું મારી અક્લને વાપરી, મારા અક્લને ઇસ્તેમાલ કરી અને એ ઇલ્મને હું અમલી સ્વરૂપમાં લઈ આવું. ઉલમા અહીંયા બયાન કરે છે કે ઇમામ અલી કહેવા એ ચાહતા હતા કે કંઈક એવા ઓલમાઓ છે, કંઈક એવા આલિમ એવા લોકો છે કે જે લોકોની પાસે પહેલી જાતનું ઇલ્મ હતું, એ લોકો સ્કૂલે જઈ, યુનિવર્સિટીના અંદરમાં જઈ અને એ લોકો ઇલ્મને હાસિલ કરતા હતા. બાકી જે મેડિટેશન હતું, જે ખુદાની આ ખિલકતના બારામાં જે વિચાર અને રિફ્લેક્શન હતું, એ રિફ્લેક્શનનો ભાગ એ લોકોના અંદરમાં નહોતું. એટલા માટે એ લોકોની આ જહાલત એ લોકોને નાબૂદ કરી નાખ્યું. 2 મિસાલને લઈને આપણે આગળ વધીએ છીએ. તમે સાંભળ્યા હશો આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમે સાંભળ્યા હશો રસૂલે અકરમના આવવા પહેલા, ઇસ્લામ લઈ આવે એમના પહેલા તમામ લોકો સાંભળ્યા હશે અરબો લોકો જે છે કાબાનો તવાફ કરતા હતા. પણ તમે જ્યારે ઇતિહાસને તમે વાંચશો તો તમને ખબર પડશે કે અરબ લોકો તવાફ કરતા હતા પણ નાગા તવાફ કરતા હતા, ઉઘાડા થઈને તવાફ કરતા હતા. અહીંયા સુધી કે સવારના જણ લોકો તવાફ કરે, રાતના ઓરતો લોકો તવાફ કરે. કોઈ દિવસ આપણને એમ જે છે સવાલ થયું છે કે શા માટે આવી રીતે, શા માટે ઉઘાડા થઈને તવાફ કરતા હતા? જ્યારે આપણે ઇતિહાસનો આપણે તપાસ કરીએ તો આપણને જાણવા મળે છે કે એ બદુઓથી, એ બેદુઆ લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યું, કહ્યું શા માટે તમે ઉઘાડા થઈને તવાફ કરો છો? તો એ લોકો એ જવાબ આપતા હતા. આ અરબ લોકો અઝીઝાને મુખ્તરમ કોઈ જેવા તેવા અરબ નહોતા. હા,
આ એવા અરબ હતા કે જે મક્કાના અંદરમાં કેટલા જેનેરેશન પહેલા નબીઉલ્લાહ ઇબ્રાહિમ ત્યાં આવીને એ લોકોને આ તવાફ ને બધું શીખવાડી ગયા હતા. અમુક લોકો એવા હતા કે જે દીને હનીફ નબીઉલ્લાહ ઇબ્રાહિમના દીન ઉપર પાયબંધ હતા, જેને આપણે જનાબે ખદીજા અને તમામ લોકો એ લોકો હતા કે જે લોકો જનાબે ઇબ્રાહિમના આ દીનના પેરોકાર હતા. પણ અમુક અરબો લોકો એવા હતા કે જે સમજી સોચીને એ ઇબાદતને અંજામ નહોતા આપતા, અંજામ આપતા હતા પણ કલ્ચરલમાં અંજામ આપતા હતા. થયું શું કે એક વખત આવ્યો કે એ લોકો ઉગાડા થઈને તવાફ કરતા હતા. એ લોકોથી સવાલ કરવામાં આવ્યો, શા માટે ઉગાડા થઈને તવાફ કરો છો? કહ્યું, ભાઈ અમને કેમ ખબર પડે કે અમે જે કપડાં પહેરીએ છીએ એના અંદરમાં એક પણ અગર ફીલ, એક પણ અગર દોરો અંદરમાં હરામનું આવી ગયું તો અમે ત્યાં ખુદાની બારગાહમાં કેમ તવાફ કરે? એટલે એનો સાદામાં સાદું સોલ્યુશન, ઉગાડા થઈને તવાફ કરે છે અમે. એટલે હરામ હલાલની વ્યાધિ જ નહીં ને. અઝીઝાને મુખ્તરમ, ઇલ્મ ઇક્તિસાબી હતું એ લોકોની પાસે, શીખ્યું હતું, નબીઉલ્લાહ ઇબ્રાહિમની પાસેથી શીખ્યું હતું, પણ મનન, ગૌર અને ફિક્ર નહોતા કર્યા. હવે આપણે આવીએ આપણા ખોજા કોમ તરફ. એક હિસ્ટોરિયન બયાન કરે છે, જે હિસ્ટોરિયન આપ તમામ લોકો જાણતા હશો પણ એમનું નામ હું નહીં આપું. એ હિસ્ટોરિયન બયાન કરે છે 20 વર્ષ પહેલા જે છે એમનો આ અભ્યાસ જે છે બયાન કરે છે, એમની એચ્યુડને બયાન કરે છે. કહે છે કે જ્યારે આ ખોજા કોમ તરફ આપણે નજર કરીએ, આ એ ખોજા કોમ છે કે જે 1872ના અંદરમાં શિયા ઇથના આશરી ધર્મને અપનાવ્યા. ઇસ્માઇલીમાં થઈ નીકળી અને ત્યાંથી ઇથના આશરીનો ધર્મ અપનાવ્યો. ત્યાંથી જે છે એ કૌમ કે જે ખોજા શિયા ઇથના આશરી કૌમ હતી, ઇન્ડિયાથી નીકળી અને 3 જગ્યા તરફ ગઈ. એક એવી ખોજા કૌમ હતી કે જ્યાં ઇન્ડિયાથી નીકળી અને ત્યાંથી જે છે કારાઈબ તરફ ગઈ. એક એવી ખોજા કૌમ છે કે જે ઇન્ડિયાથી નીકળી અને કોઈ પણ બીજી જગ્યાએ ઓસ્ટ્રાલી કોરે જે છે એ લોકો ત્યાં જે છે એ લોકો ત્યાં ગયા અને ત્યાં ઇમિગ્રે કર્યા. એક ખોજા કૌમ એવી છે કે જ્યાં ઇન્ડિયાથી નીકળી, કાઠિયાવાડથી નીકળી અને ત્યાંથી જે છે આફ્રિક દ લેસ્ટ તરફ ગયા અને આફ્રિક દ લેસ્ટથી મેડાગાસ્કાર આવ્યા. પહેલી કૌમ કે જે ત્યાંથી નીકળી અને જે કારાઈબ તરફ ગઈ, એ હિસ્ટોરિયન પોતે બયાન કરે છે કે મેં પોતે એક છાપાના અંદરમાં 20 વર્ષ પહેલાં મેં વાંચ્યું કે કારાઈબના અંદરમાં જ્યારે પણ ઇસ્લામિક કેલેન્ડરીએ ઇસ્લામિકનો 10મી જ્યારે મુહર્રમ આવે છે, ધ્યાન દઈને સાંભળજો, જ્યારે 10મી મુહર્રમ આવે છે ને તો એ લોકો જે છે કાળા કપડાં પહેરી, ઉગાડા પગે, પગના અંદરમાં કાંઈ ના પહેરે, એ લોકોના ઘરેથી નીકળી અને એક જબરજસ્તનો એક મોટું બધું એક સ્ટેચ્યુ જેવું, જેને એ લોકો તાઝિયા કહે છે, એ તાઝિયા જેવી સ્ટેચ્યુને ઉપાડી અને એ લોકો જે છે આ રસ્તાના અંદરમાં ચાલતા હોય, ફરતા હોય, પણ એ લોકો ફક્ત ચાલે નહીં, ચાલતા ચાલતા દારૂ પણ પીતા જાય અને નાચતા પણ જાય. અને નાચતા નાચતા, દારૂ પીતા પીતા એ લોકો જે છે દરિયા સુધી જાય અને એ જે વસ્તુને એ લોકો તાઝિયા બોલાવે છે, એ તાઝિયાને ત્યાં પાણીના અંદરમાં તણાવી નાખે. એ લોકોથી જ્યારે સવાલ કરવામાં આવ્યો કે ભાઈ તમે આ શું કરી રહ્યા છો, તમે આ શું છે, શું આ અમને સમજાવો. જ્યારે એ લોકોથી સવાલ કરવામાં આવે કે તમે અમને આ સમજાવો, આ શું છે, એ લોકો અમને જવાબ આપે છે કે ભાઈ અમને ખબર નથી, અમારા બાપ દાદા કરતા હતા તો અમે પણ કરતા આવીએ છીએ. અમારા બાપ દાદા જ્યારે પણ મુહર્રમનો આ મહિનો આવે 7મી તારીખથી જે છે આ 10 પહેલી રાત જે છે એ લોકો ખાટલા ઉપર ના સૂઈ, ત્યાં જમીન ઉપર સૂઈ. એ લોકો જે છે ઉગાડા પગે ઘરના અંદરમાં કોઈ પણ જગ્યાએ જવું હોય હર હંમેશ ઉગાડા પગે. અને જ્યારે 10મી મુહર્રમનો જ્યારે દિવસ આવે તો એ લોકો આવી જાતનો કાંઈ તાઝિયા બનાવીને આવી રીતે ફરે અને ત્યાં દરિયાના અંદરમાં તણાવી નાખે. પણ આ જેને અમે જ્યારે ચાલીએ છીએ ને તો અમને એમ થતું હતું આ બહુ લુખું લુખું લાગે છે, તો અમે નાચગાન પણ રાખી દીધા અને દારૂ પણ રાખી દીધા. અઝીઝાને મુખ્તરમ, મૂળ શું? મારિફત વગરનું ધર્મ. ઇલ્મ શીખ્યું હતું, બાકી એમના ઉપર ગૌર અને ફિક્ર નહોતો કર્યો. બીજી કૌમ તરફ આપણે આવીએ. એ હિસ્ટોરિયન બયાન કરે છે કે એક એવી કૌમ કે જે ઇન્ડિયાથી નીકળીને જ્યારે ત્યાં ઓસ્ટ્રાલી તરફ ગઈ, ત્યાં એ જ કૌમ કે જે ખોજા કૌમ હતી,
શિયા ઇફના અશરી થઈને નીકળી હતી. આજે જ્યારે તમે 100 વર્ષ માથે જ્યારે એ લોકોની પાસે જાઓ, એ લોકો અત્યારે શિયા નહીં, સુન્ની નહીં, વહાબી થઈ અને ધર્મને બદલાવી નાખ્યા. આજે કંઈક એવા લોકો છે કે જે લોકો એ લોકોના પરદાદા, એ લોકોના ancêtre શિયા ઇફના અશરી હતા, આજે એ લોકો વહાબી થઈને બેઠેલા છે. શા માટે? કારણ કે જે બાપ દાદામાંથી જે આવવું જોઈએ, જે એકબીજાને ટ્રાન્સમેટર થવું જોઈએ, ટ્રાન્સમેટર થયું કે ના થયું એ નથી ખબર, પણ એના ઉપર ગૌર અને ફિક્ર ના થયું. અઝીઝાને મુખ્તરમ, જે છેલ્લી કૌમ ત્યાંથી નીકળી અને આફ્રિક દ લેસ્ટ તરફ ગઈ, એ આપણે એ જ કૌમ નથી? આપણે એ જ કૌમ છે. અને ખુદાવંદ કરીમનો એ લાખ શુક્ર છે કે આજે અબા અબ્દુલ્લાના સદકામાં આપણે તમામ લોકો અહીં બેઠેલા છે. અઝીઝાને મુખ્તરમ, આજે હું તમને છાતી ઉપર હાથ રાખીને સવાલ કરું છું, તમે મને કહો, કાલે 20 વર્ષના અંદરમાં આયા મને ગેરંટી છે કે આપણે જે અત્યારે છે આવી જ રીતે આપણી ઔલાદ અહીંયા બેસશે? હું જવાબ નહીં આપું, તમે તમારા પોતાને જવાબ આપો. આયા મેં મારી ઔલાદને એવું ઇલ્મ શીખવાડ્યું છે? આયા મેં મારી ઔલાદને એ મેડિટેશન શીખવાડ્યું છે કે જેટલું તમે શીખો છો બરાબર, જેટલું મજલિસોના અંદરમાં સાંભળો છો બરાબર, જેટલો ઇલ્મ તમે હાસિલ કરો છો બરાબર, પણ એમના ઉપર તમે વિચાર કરો. હું નથી કહેતો કે આ tradition ન કરો, tradition અને આ જેટલી કલ્ચર આપણી છે, આ એ કલ્ચર છે કે જેના કારણે આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. બાકી જે અહીંયાથી લઈને જે કાલની જે આવનારી નસલ છે, મારી પાસે એવા જવાબ છે કે એ લોકોને હું જવાબ આપું કે ભાઈ આપણે શા માટે આ કરીએ છીએ? એના માટે કે હું મારી ઔલાદને એ લોકોના સવાલોના જવાબ આપી શકું, પહેલા લાઝિમ છે કે એ જવાબ મને પોતાને આવડે. આયા હું પોતે તપાસ કર્યો છું, કોશિશ કર્યો છું કે એ જવાબને હું મેળવું. અઝીઝાને મુખ્તરમ, ઇમામ અલી કહે છે, યાદ રાખજો, જે લોકોની પાસે એ ઇલ્મ ઇક્તિસાબી હતું કે જે શીખતા હતા, પણ એ લોકો એના ઉપર ગૌર અને ફિક્ર અને મનન નહોતા કરતા, એ લોકોના ઇલ્મ જે છે, એ લોકોની જહાલત એ લોકોને બરબાદ કરી નાખી. બરબાદ. બીજું હું જે છે ઘણા બધા વસ્તુઓ બયાન કરવાના હતા, પણ ટાઈમ એટલો જલ્દીથી ગુજરી રહ્યો છે અને મને ખબર નથી તમે મારી સાથે છો કે નહીં. મને બીજી વસ્તુ, અને હું જલ્દીથી જાઉં છું, મને ખબર છે, મને અહેસાસ છે કે તમે થાકેલા છો, હું પણ થાકેલો છું. જલ્દીથી આપણે આ બયાન કરી, કારણ કે આ મારી કૌમ છે અઝીઝાને મુખ્તરમ. બીજા લોકોને શાયદ પરવા ન હોય, 12 વાળાને શાયદ પરવા ન હોય, આ મારી કૌમ છે એટલા માટે હું કહી રહ્યો છું. અને આજે મને ફખ્ર છે કે હું આ કૌમથી આવ્યો છું. બીજી વસ્તુ કે જે ઇમામ ઉલમા બયાન કરે છે કે શાયદ આની ઇન્ટરપ્રિટેશન તમને ખબર છે આને શું કહી શકે આપણે? અહીંયા ઇમામ અલી કહેવા એ ચાહતા હતા કે અહીંયા ઇલ્મ જે છે ઘણી બધી જાતના હોય. ઇલ્મનો જે મિસાલ જે છે ઉલમા બયાન કરે છે કે તમને ખબર છે, તમે એક મિસાલ લઈ લ્યો, એક ખાવાનાની વસ્તુ હોય. ખાવાની વસ્તુ એ જે છે, ખાવાનું કોઈ બનાવે શા માટે? એમનો હદફ, એમનો ઓબ્જેક્ટિવ અને વ્યૂ શું હોય? ખાવા માટે છે કે નહીં? નિયાઝ શા માટે રંધાય? જેથી કરીને ખાઈ શકે. ઉલમા કહે છે, ફર્ઝ કરો એક ખાવાને તમે રાંધો, તાજું ખાવાનું તમારી સામે હોય, એને તમે ના ખાઓ અને એક ઠેકાણે મૂકી દો, તો શું થશે? કીધું આના બે એમના જે છે એમના ઇસ્યુ હોઈ શકે. પહેલી વસ્તુ એ, યા તો એ ખાવાનું સડી જશે અને એના પછી અગર તમે ખાશો તો તમને બીમારી થશે, યા તો પછી એ ખાવાનાને અગર તમે નહીં ખાઓ તો બીજું કોઈ આવીને ખાઈ જશે. લાઝિમ મારા માટે શું છે કે એ ખાવાનું અગર રાંધવામાં આવ્યું હોય તો એ ખાવાનાને હું નોશ કરું ને હું ખાઈ લઉં. ઉલમા બયાન કરે છે કે ઇલ્મ પણ આવી જ રીતે છે. ઇલ્મ પણ આવી જ રીતે છે. ખુદાવંદ કરીમે મારા દરમિયાન, મારા ડિસ્પોઝિશનના અંદરમાં ઇલ્મ રાખેલું છે. અત્યારે મારી પાસે બે વસ્તુ છે. અગર હું એ ઇલ્મને મારી જિંદગીના અંદરમાં અમલ અને એપ્લિકે નહીં કરું તો એમના બે બીજા કારણ બની શકે છે. યા તો એ ઇલ્મ જે છે ત્યાં સડી જશે અને જ્યારે હું એમને અમલ કરવા જઈશ તો એ જે છે મને નુકસાન પહોંચાડશે,
યા તો એ ઇલ્મને અગર હું એક ઠેકાણે મૂકી દઈશ તો બીજું કોઈ આવી અને એ ઇલ્મને લઈને ચાલ્યું જશે. અહીંયા ઇમામ અલી કહેવા એ ચાહે છે કે આ કંઈક એવા ઉલમાઓ છે કે જે લોકો ઇલ્મ એ લોકોની પાસે હતું, એ લોકોની પાસે જ્ઞાન હતું, પણ એ જ્ઞાન અને સવાક ઉપર એ લોકો અમલ નહોતા કરતા, જેથી કરીને એ લોકો બરબાદ થઈ ગયા. આયતુલ્લાહ બહેજત અલ્લાહુ મકામ, ખુદાએ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. એમની પાસે એક શખ્સ આવીને સવાલ કર્યો, કહ્યું, આયતુલ્લાહ સાહેબ, મને એક એવું તમે એક વસ્તુ આપો કે હું કેવી રીતે હું કરું જેથી કરીને હું ખુદાથી નજદીક થઈ શકું. બધા લોકો આખરકાર આ દુનિયામાં શા માટે આવ્યા છે? ખુદાથી નજદીકી હાસિલ કરવા માટે, મેળવવા માટે. તમે મને એવી વસ્તુ આપો કે જેનાથી હું ખુદાથી નજદીક થઈ શકું. એને એમ થતું હતું કે આ કંઈ લાંબી દુઆ આપશે કે કોઈ એવી વસ્તુ આપશે. આયતુલ્લાહ બહેજત એમની સામે જોઈને કહે છે કે તને ખુદાથી નજદીક થવું છે? કીધું હા. કીધું જેટલું તને આવડે છે ને એના ઉપર અમલ કર. જેટલું તને આવડે છે એના ઉપર અમલ કર. ક્યારેક મને ચડ આવે, મને એમ થાય ખબર નથી, જેટલા આલિમો આવે છે આપણી પાસે, આપણી જમાતના અંદરમાં, એવું લાગે છે કંઈ મળતું જ નથી. ખબર ને કહેશે એક જમાતના અંદરમાં જવાનું થયું, નામ લેવાની જરૂર નથી, અને કહેશે અમે પહેલા આલિમ બોલાવ્યા, બીજા આલિમ, ખબર નથી, એમ એવું લાગે છે ભગાજ નથી. અઝીઝાને મુહતરમ, હું તમારાથી એક સવાલ કરું, તમારાથી નહીં, હું મારાથી સવાલ કરું. અરે ભાઈ, જેટલા ઉલમા આવ્યા છે એ લોકો મને જેટલું શીખવાડી ગયા છે એના ઉપર હું અમલ કર્યો છું કે નથી કર્યો? આયતુલ્લાહ બહેજત કહે છે જેટલું તને આવડે છે ને એના ઉપર જ તો અમલ કર, તારી પૂરી જિંદગી નીકળી જશે. અહીંયા ઇમામ અલી કહે છે કે જે લોકો એવા આલિમો હતા, કે જે લોકો એવા જ્ઞાનવાળા લોકો હતા, કે જે લોકોની પાસે ઇલ્મ હતું પણ એ લોકો એ ઇલ્મ ઉપર અમલ નહોતા કરતા, એટલા માટે એ લોકો જે છે ખુદાવંદ કરીમે કૌમને નાબૂદ કરી નાખી. અને છેલ્લી અને આખરી વસ્તુ કે જે ઇન્ટરપ્રિટેશન આપણા ઉલમા આપણને બયાન કરે છે તે એ છે, મારી એક છેલ્લી મદદ કરો એક બાવાઝ બલંદ સલાવાતથી. હું તમને એ વાતને તરત બયાન નહીં કરું, હું તમને પહેલા એક હદીસ બયાન કરીશ. આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમની પાસે જે છે શખ્સ આવ્યો અને ત્યાં જે છે આવીને રસૂલના મહેઝરમાં બેઠો. જ્યારે રસૂલના મહેઝરમાં બેઠો તો રસૂલ એક મરતબા વાત કરતા કરતા કહેવા લાગ્યા, અફસોસ છે આખિરુ ઝમાનની ઔલાદ ઉપર. ત્યારે આ શખ્સ એમની સામે જોઈને કહે છે, યા રસૂલલ્લાહ, આખિરુ ઝમાનની ઔલાદ ઉપર શા માટે અફસોસ? કીધું, મને બહુ અફસોસ, મને પેટ ભરે છે એ લોકો ઉપર. કહ્યું, શા માટે યા રસૂલલ્લાહ? એ લોકો શું ઈમાનવાળા નહીં હોય? એ લોકોની પાસે ઈમાન નહીં હોય? કીધું, ના, એ લોકો તો બહુ મોમિન હશે, એ લોકોની પાસે ઈમાન હશે. કીધું, તો પછી શા માટે તમે અફસોસ કરો છો? કીધું, હું એટલા માટે એ આખિરુ ઝમાનની ઔલાદ ઉપર અફસોસ કરું છું, કારણ કે એ લોકોની અંદરમાં તલબ હશે, એ લોકોના અંદરમાં એ ઈચ્છા હશે કે અમો દીનના બાબતમાં અમો ઇલ્મ હાસિલ કરે, પણ એ લોકોના માવતરો એ લોકોની મદદ નહીં કરે. અહીંયાની વાત નથી કરતો, હા, પૂરી કૌમની વાત કરું છું. રસૂલ ખુદા જે છે જ્યારે હદીસ બયાન કરે છે ફક્ત સૈતાંદ્રે માટે નથી, હા, પૂરી કૌમ માટે છે. રસૂલ બયાન કરે છે, મને અફસોસ થાય છે. શા માટે? કારણ કે આખિરુ ઝમાનના અંદરમાં ઔલાદ લોકોને એ દિલચસ્પી હશે કે અમોને દીન શીખવું છે, અમોને ધર્મના બાબતમાં અમોને વસ્તુઓ શીખવી છે, પણ એ લોકોના માવતર એ લોકોને પેશે કરશે, પેશે. ક્યારેક મારા દિલના અંદરમાં મને એમ થાય, ના, મને ખપે છે મારી ઔલાદ એન્જિનિયર થાય, મને ખપે છે મારી ઔલાદ એવી થાય કે જે એને આપણે શું કહેશું આપણી ઔલાદને, ભણ દીકરા ભણ, તને જ કામ આવશે. ક્યારેક હું મારી ઔલાદને કહ્યું છે મેં કે એ ઔલાદ, એ મારા દીકરા ભણ તાકે તું બીજાને કામ આવ. એ ક્યારેક મારા ઝહેનમાં નહીં આવે, ભણ મારા દીકરા, તને જ કામ આવશે, કાલે કોઈનું નથી. હા, ક્યારેક મને એમ થયું છે કે હું કહું કે મારા દીકરા ભણ, કાલે કોઈનું નથી, માટે તને તારા મોમિન ભાઈની મદદ કરવાની છે. ત્રીજો ઉલમાનો ગ્રુપ બયાન કરે છે, મૌલા અલી અહીંયા કહેવા એ ચાહે છે,
અફસોસ છે, કંઈક એવા આલિમો હતા, કંઈક એવા જ્ઞાન અને સવારવાળા લોકો હતા કે જે લોકો, એ લોકોની પાસે ઇલ્મ છે, દુનિયાનો ઇલ્મ છે, બધી વસ્તુનો ઇલ્મ છે, ડોક્ટરીનો ઇલ્મ છે, એન્જિનિયરનો ઇલ્મ છે, માત્ર જ્યારે ધર્મની વાત આવી, ધર્મના બારામાં એ અમને નથી ખબર. અમે શું જાણીએ, આગા જાણે. અગર અમને આવડતું હોત તો અમે તમને તેડાવત? અમે જ પડી લે, તમને શા માટે તેડાવે? અઝીઝાને મુખ્તરમ, ઇમામ અલી અહીંયા બયાન કરે છે કે મારી જિંદગીના અંદરમાં દીનના બારામાં મેં કેટલી મહેનત કરી છે. અને આ 3 જાતની જહાલત મેં ખતમ કર્યું. આ 3 જાતની જહાલત તમને ખબર છે આપણને ક્યાં દેખાય છે? જનાબે ઝહરા ઉપર જેટલું મુસીબત એમના ઉપર પડી ને, એ મુસલમાનો કોણ હતા અઝીઝાને મુખ્તરમ? એ લોકોની પાસે ઇલ્મ હતું, હાફિઝે કુરઆન ને કુરઆન જાણતા હતા, રસૂલના બાજુમાં બેસતા હતા, રસૂલના ત્યાં દાયરામાં બેસતા હતા. બાકી જે ખરું ઇલ્મ હોવું ખપે એમના ઉપર ગૌર અને ફિક્ર ન કર્યું. એટલા માટે તમે જોશો કે જંગે સિફીનના અંદરમાં, અને આ છેલ્લો વાક્ય છે, જંગે સિફીનના અંદરમાં મૌલા અલી એમના પૂરા લશ્કરને તૈયાર કરતા હતા. જંગે નહરવાન, માફ કરજો, જંગે નહરવાનના અંદરમાં મૌલા અલી છે, એમના તમામ સહાબી ત્યાં બેઠેલા છે. મૌલા અલી એમના પૂરા આર્મીના જે છે ઘણા બધા ટુકડા બનાવ્યા. એક એલ ધ્વાત બનાવ્યા, એલ ગોશ બનાવ્યા, ત્યાં દેવાના અંદરમાં, દેરિયાના અંદરમાં. આ તમામ એલના અંદરમાં એક એક અલમદાર નાખ્યા હતા. એમાંથી એલ ધ્વાત અથવા એલ ગોશનો અલમદાર જે છે અબુ અય્યુબ અલ અંસારી હતા, કે જેના ઘરમાં રસૂલે ખુદા જ્યારે મદીનાના અંદરમાં આવીને પહેલા જે રહેવાસી જેના ઘર ઉતર્યા હતા એ અબુ અય્યુબ અલ અંસારી. અને બીજા એલના જે અલમદાર હતા એ શિબ્સ ઇબ્ન રિબહી હતા. આ એ શિબ્સ ઇબ્ન રિબહી છે કે જે ઇમામ અલીની પાસે આવ્યા અને કહ્યું કે મૌલા, મારાથી હવે ખમાતું નથી, તમે જે છે પોખપાગલેના, કારણ કે મૌલા અલી પરવારું જંગ નહોતા કરતા. એમની આદત હતી કે હર હંમેશ સામેવાળા એડવર્સરને કહે કે ભાઈ આવી જાઓ, હજી ટાઈમ છે, હું કુરઆને નાતિક છું, મારી પાસે આવી જાઓ. જ્યારે ન માને, જ્યારે હુજ્જત તમામ થઈ જાય પછી જંગ શરૂ કરે. આ શિબ્સ ઇબ્ન રિબહી જે છે ઇમામ અલીની પાસે આવીને કહ્યું કે મૌલા, તમે આ પૂર પાર લે, શા માટે, શું જરૂર છે? આ લોકોને આપણે મારી જ નાખે, ખલાસ જ કરી નાખે. કહ્યું અબુ, તમે કહ્યું કે એ શબ્સ, તું વાટ જો, તું ખોબરી જા, મને ખબર છે કે તારા અંદરમાં આટલો તને તત્પરતા છે, તને મારી મદદ કરવી છે, મને ખબર છે, પણ તું ખોબરી જા, જરાક સબર પકડ. મૌલા અલીએ જ્યારે મોકલ્યા, અબુ અય્યુબ અલ અંસારીને મોકલ્યા, કીધું એ અબુ અય્યુબ, તમે મોટા માણસ છો, તમે આજે છો, તમે રસૂલના સહાબી છો, શાયદ તમારી વાત સાંભળી લે, શાયદ તમારી વાતને માની અને એ લોકો આપણી પાસે પાછા આવી જાય, તમે જાઓ. અબુ અય્યુબ ગયા અને પાછા આવ્યા. કહ્યું એ મૌલા, હું નાકામ થયો, આ લોકો મારી વાત સાંભળતા જ નથી. શબ્સ ઇબ્ન રિબહી પાછો આવ્યો. કહ્યું મૌલા, હું તમને કહું છું, મને જવા દો, આ લોકોને આપણે ડોકી જ કાપી નાખે, આ લોકોને ખલાસ કરી નાખે. કહ્યું એ શબ્સ, હજી સબર પકડ, હજી સબર પકડ. થોડીક વાર ન થઈ કે જંગ શરૂ થઈ. મૌલા અલીએ જંગ શરૂ કરી. જ્યારે જંગ શરૂ કરી, જંગ તમામ થઈ ગઈ. મૌલા અલીએ જંગને જીતી ગયા. અમુક લોકો જે છે ત્યાં નહરવાનના અંદરમાં, ખવારીજના અંદરમાં અમુક લોકો બાકી બચી ગયા હતા, બાકીના તમામ લોકો એક્સટર્મિનેટ થઈ ગયા. મૌલા અલી જંગ જીતી અને જ્યારે પાછા કુફા તરફ જતા હતા તો શબ્સ ઇબ્ન રિબહી જે છે મૌલા અલીની પાસે આવીને કહ્યું મૌલા, આજે તો હું તો કમાલ કરી નાખ્યો, હું તમને દેપાસે કરી નાખ્યો. કહ્યું શા માટે? કહ્યું તમે જેટલા માણસોને માર્યા એના કરતાં વધારે મેં માર્યા છે. મૌલા અલી એમની સામે જોઈને કહ્યું મુબારક થાય તને, તારું આ ઇસ્લામ તને મુબારક થાય. આગળ વધી મૌલા અલી એમના શિવાલ એને એમના જે ઘોડો હતો ફે મારી અને પાછા પછવાડે આવ્યા. પછવાડે આવી અને શબ્સની સામે જોઈને કહ્યું કે એ શબ્સ, ધ્યાન રાખજા, મને તારા આ ઈમાનની બહુ યાદી થાય છે. એવું ના બને કે જે ઇલ્મ તારી પાસે અત્યારે છે એવું ના બને કે આ ઇલ્મ તને ઊંધું વારી નાખે. કહ્યું મૌલા, કેવી વાત કરો છો તમે? તમે હમણાં મને કહો હું જે છે તમારા માથે જાન કુરબાન કરવા તૈયાર છો. કહ્યું ઠીક છે. આ વાક્યો છે 38 de l'Hégire, 38 ou 39 de l'Hégire. એ 39 de l'Hégire કે જેના અંદરમાં શબ્સ ઇબ્ન રિબહી મૌલા અલીના બાજુમાં હતો અને આવ્યું 61 de l'Hégire કરબલાનું મેદાન. મૌલા હુસૈને
આશુરના દિવસે ઘણા બધા ખુતબાઓ આપ્યા છે. એ તમામ ખુતબાઓમાંથી એક ખુતબો શબ્ત ઇબ્ન રિબહીના નામનો છે કે એ શબ્ત, ગઈકાલે તું મારા બાબા અલીની સાથે ઊભો હતો, તું મારા બાબા અલીની સામે એટલી તત્પરતા દેખાડતો હતો. એ શબ્દ, ગઈકાલે તું મારા બાબા અલીની સાથે એમના માટે તું શહાદત દેવા તૈયાર હતો. આજે તું યઝીદની સાથે આવી ગયો અને મને મારવા હાલ્યો છો. ઇમામ હુસૈન કહે છે કે એ શબત, આ તું એ જ હતો કે જે મને ગઈકાલે કુફાથી તે મને કાગળ મોકલાવીને તે મને કહ્યું કે એ મૌલા હુસૈન તમે આવો, આજે હું તારી માટે આવ્યો છું, તે મને બોલાવ્યું છે એટલે હું આવ્યો છું. આજે તું શા માટે યઝીદની સાથે આવી ગયો? શબત કહે છે એ હુસૈન, મેં આવું કર્યું જ નથી. હુસૈને કહ્યું અબ્બાસ, જાઓ ખૈમાના અંદરમાં ફલાણા સંદૂકના અંદરમાં ફલાણા કાગળ અને પત્રને લઈ આવો. અબ્બાસે જ્યારે પત્રને લાવ્યા, મૌલા હુસૈનને આપ્યું. મૌલા હુસૈને દેખાડીને કહ્યું એ શબત, આ કાગળના અંદરમાં તું જો, આ તારી સિગ્નેચર નથી કે જેના અંદરમાં તું કહે છે મૌલા હુસૈન આવો, અમને તમારી જરૂર છે. કાલે જ્યારે ઇમામ ઝમાનનું ઝુહૂર થશે, હું કેની તરફ હોઈશ અઝીઝાને મુહતરમ? આયા મારી એ કૌમ, આ શિયા કૌમ, આ ખોજા કૌમ, આયા મારી આ સમાજ, એના અંદરમાં આટલી કેપેબિલિટી છે, એટલી કેપેસિટી છે કે કાલે ઇમામ ઝમાનને હું મોઢું દેખાડી શકું અને હું કહી શકું મૌલા હું તમારી સાથે છું. આ એ શબ્દ હતો કે જે જ્યારે મદીનાથી નીકળતો હતો ત્યાં શામથી બલકે કુફાથી જ્યારે નીકળતો હતો, આ શબ્દ જ્યારે કુફાથી નીકળ્યો તો એ કહેતા કહેતા નીકળ્યો, હું નીકળી રહ્યો છું હુસૈનને મારી નાખવા માટે કુરબતન ઇલલ્લાહ. આ શબ્દનું એ ઇલ્મ હતું. એટલું જ નહીં, જ્યારે ત્યાંથી નીકળતો હતો શબત પોતે કહે છે કે હું જ્યારે અહીંયા કુફાથી નીકળું છું, હું માનું છું કે અગર મને હુસૈનને મારી નાખવામાં અગર હું કામયાબ થયો તો હું કુફા આવીને આના માટે આ મૌલા હુસૈનની શહાદત, એમને કતલ કરીને આ ખુદાની રાજીપા માટે, ખુદાની સેટિસ્ફેક્શન માટે હું એમના ખુદા માટે જે છે હું જે છે એક મસ્જિદ તામીર કરીશ. એ પણ કુરબતન ઇલલ્લાહ. હું ક્યાં છું અને મારા જમાનાના ઇમામ ક્યાં છે? જ્યારે આવું થયું ત્યારે રસૂલની શહાદત વાકે થઈ. રસૂલની જ્યારે શહાદત વાકે થઈ, મેં ખતમ કર્યો ઝાદરો રસૂલની. હવે તમારા દિલ જે છે તૈયાર થયા, તમારા દિલ આમાદા થયા. આ મજલિસ, આ વિષયને મેં એટલા માટે આજની રાતના અંદરમાં સિલેક્શને કર્યું, આપ લોકોના દિલને લઈ જવા માટે કે હું તમને લઈ જાઉં છું અત્યારે મદીના, કે જ્યારે રસૂલની શહાદત વાકે થઈ, રસૂલને તમામ લોકો છોડીને ચાલ્યા ગયા. રસૂલને દફન કરવા માટે ફક્ત અમુક જણા છે. ગુસલ આપવાવાળા મૌલા અલી, કફન આપવાવાળા મૌલા અલી, દફન કરવાવાળા મૌલા અલી. અને આજે રસૂલની જ્યારે શહાદત થઈ ત્યારે એક દીકરી ત્યાંથી યતીમા થઈ છે. જ્યારે જનાબે ઝહરા રડતા હતા, એટલું રડતા હતા, લોકો આવીને મૌલા અલીથી કહેવા લાગ્યા કે હું મૌલા, તમે જનાબે ઝહરાને કહો કે યા તો રાત ન રોવે યા તો સવાર ન રોવે, કારણ કે અમારાથી એ ખમાતું, અમારાથી સંભળાતું નથી, એ બરદાશ્ત નથી થતું કે પોતે રડી રહ્યા છે. એવામાં રસૂલ ત્યાં જઈ, મૌલા અલી ત્યાં જઈ અને ઘર બનાવ્યું જેમનું નામ બૈતુલ અહઝાન કરાર આપવામાં આવ્યું. ત્યાં જનાબે ઝહરા એમના બંને દીકરા હસન અને હુસૈનને લઈને એ ઘરમાં જઈ અને એમના બાબાની શહાદત માટે રડતા હતા. સાંભળશો અઝાદારો? મને ખબર છે, મને અહેસાસ છે, મને યકીન છે કે તમે થાકેલા છો. કોઈ જનાબે ઝહરાના એ દુઃખ અને એમની થાકને યાદ કરે. જનાબે ઝહરા એકલા નથી. હા, જનાબે ઝહરા યતીમા છે. જ્યારે આપણા સમાજમાં કોઈ પણ યતીમ થાય છે, આપણે વાટ જોઈ છે કે આપણી પાસે કોઈ પણ આવી અને દિલાસો આપે, કોઈ પણ આવી અને આપણા ખંભા ઉપર હાથ રાખીને આપણને કુરાજ આપે. અઝાદારો, આ એક દીકરી છે. અઝાદારો, આ એક દીકરી છે. જનાબે ઝહરા, એવું થાય છે કે હાજી રસૂલે ખુદાની શહાદતના અમુક સમય વટાણા ન હતા
કે આ દુશ્મનો લોકો આવી અને એકબીજાને આ તમામ લોકોની બૈઅતને લઈ અને મૌલા અલીના ઘર તરફ એ નજર કરી અને એ લોકો જે છે ત્યાં ઈશારો કરીને કહેવા લાગ્યા કે એ ઝહરા, અલીને તમે અમને હવાલે કરી દો. આ સાંભળવું હતું કે જનાબે ઝહરા એક મર્તબા ઘરના બાયણામાં આવીને એ લોકોને કહેવા લાગ્યા કે એ લોકો, એ સાહાબીઓ, તમે શું કહેવા ચાહો છો? તમને અલીથી શું કામ છે? કહ્યું, એ ઝહરા, અમોને એનાથી કામ નથી, અમોને અલી હવાલે કરી દો. જ્યારે જનાબે ઝહરાએ ન સાંભળ્યું, આ લોકો કહેવા લાગ્યા કે એ ઝહરા, અમોને અલી હવાલે કરી દો, નકર તો અમે આ ઘર ઉપર આગ લગાડે છે. જનાબે ઝહરા કહેવા લાગ્યા, તમે કઈ વાત કરો છો? તમે એ ઘર ઉપર આગ લગાડશો કે જ્યાં રસૂલ આવીને સલામ કરતા હતા? તમે એ ઘર ઉપર આવીને આગ લગાડશો કે જ્યાં મારા નાના હસન અને હુસૈન છે? તમે એ ઘર ઉપર આગ લગાડશો કે જ્યાં રસૂલના વસીય અલી મુર્તદા છે? કહ્યું, અમો આગ લગાડી દેશો, અમોને કંઈ પડી નથી. છેલ્લે મૌલ જનાબે ઝહરાએ હુજ્જત તમામ કરીને કહેવા લાગ્યા, એ લોકો, તમે શું એ ઘર ઉપર આગ લગાડશો કે જ્યાં રસૂલની યતીમા ઝહરા છે? આ લોકોએ કહ્યું કે અમોને એ કંઈ પડી નથી, એ ઝહરા, અમોને અલી હવાલે કરી દો. અઝાદારો, બસ આ થયું. જનાબે ઝહરા જે છે આ મૌલા અલીને હવાલે નથી કરતા. જ્યારે આ દુશ્મનો જોઈ છે કે કોઈ બહારે નીકળતું નથી, મૌલા અલી બહારે આવતા નથી, એક મર્તબા દુશ્મન એમના ગુલામ કુનફુઝને બોલાવી અને કુનફુઝને કહે છે કે એ કુનફુઝ, ત્યાંથી જઈને લાકડાને જમા કરવામાં આવે. જ્યારે લાકડાને જમા કરી અને ઝહરાના બાયણાની સામે જ્યારે રાખી દેવામાં આવ્યું, અઝાદારો, એક મર્તબા અને ત્યાં દુશ્મન આવી અને આ લાકડા ઉપર આગ લગાડી દેવામાં આવે છે. જ્યારે આગને સળગાવવાનું શરૂ કર્યું, બસ અઝાદારો, તારીખ લખે છે, તારીખ બયાન કરે છે. અરે તારીખ બયાન કરે છે, હું ફરીથી કહું છું, તારીખ બયાન કરે છે કે બસ એક મર્તબા જ્યારે આ આગ આ બાયણાના અંદરમાં સળગવાનું શરૂ કર્યું, બસ આ દુશ્મન આવી અને આ બાયણા ઉપર એવું લાત માર્યું કે આ બાયણો જે છે ત્યાંથી પડ્યું અને ત્યાં જે છે જનાબે ઝહરા એ બાયણાના પછવાડે છુપાયેલા હતા. અઝાદારો, જ્યારે આ દરવાજો પડ્યો છે તો જનાબે ઝહરા આ દર અને દીવારના વચમાં પીસાઈ ગયા. અઝાદારો, તારીખ બયાન કરે છે કે દુશ્મન ઘરના અંદરમાં દાખિલ થયો, જોયું કે જનાબે ઝહરા આ દર અને દીવારના વચમાં આવી ગયા છે. આ દુશ્મન અહીંયા ઉભો નથી રહેતો. અઝાદારો, જ્યારે જોયું કે ઝહરા આ બંને દર અને દીવારના વચમાં આવી ગયા, આ દુશ્મન આગળ વધ્યો અને પગથી એવી રીતે લાત મારી અને જનાબે ઝહરાને આ દર અને દીવારના વચમાં દબાડ્યો. દર અને દીવારના વચમાં જનાબે ઝહરાને એવી રીતે દાબ્યો છે. તારીખ બયાન કરે છે. તમને ખબર છે અઝાદારો, એક અગાઉ જમાનાના અંદરમાં આ બાયણાને કેવી રીતે બનાવવામાં આવતા હતા? તમને ખબર છે? આ ઘરને એવી રીતે બનાવવામાં આવતા હતા કે આ ઘરના પ્રોટેક્શન માટે આ ઘર ઉપર, આ બાયણા ઉપર ચૂક મારવામાં આવતા હતા. આ ઘરને પ્રોટેક્શન આપવા માટે આ ઘર ઉપર, આ બાયણા ઉપર ચૂક લગાડવામાં આવતા હતા. તારીખ બયાન કરે છે કે જ્યારે આ દુશ્મને જનાબે ઝહરા ઉપર આ બાયણાને પીસ્યો છે, જ્યારે આ બાયણાને દબાડ્યો છે, તો જે એ દરવાજા ઉપર જેટલા ચૂકો હતા એ બધી ચૂકો જનાબે ઝહરાના શરીરથી કૂચાઈ ગયા. એમાંથી એક એવું ચૂક હતું કે જનાબે ઝહરાની અને છાતીથી લાગી ગયું. તારીખ બયાન કરે છે કે એમના મરવા સુધી જ્યારે પણ જનાબે ઝહરા શ્વાસ લેતા હતા તો એમની છાતીથી લોહીનો ફુવારો. અઝાદારો, તારીખ બયાન કરે છે કે જ્યારે આ દરો દીવારના વચમાં જનાબે ઝહરા જ્યારે દબાઈ ગયા છે, એમની એક એક પાંસળીઓ તૂટવા લાગી. તારીખ બયાન કરે છે. તમને ખબર છે અઝાદારો, જ્યારે કોઈ પણ ઇન્સાન, કોઈ પણ શખ્સની જ્યારે પાંસળીઓ તૂટી જાય તો પોતે શ્વાસ ન લઈ શકે. સલામ છે એ શહેઝાદી ઝહરા ઉપર, કેવી રીતે આટલા દિવસો સુધી શ્વાસ લીધા છે.
અઝાદારો, એ મને ખબર નથી. બાકી અઝાદારો, આ મસાઈબના છેલ્લા ફિકરા સાંભળી લ્યો. અગર આંખોમાં આંસુ આવી જાય તો દુઆ કરજો અઝાદારો. સાંભળશો અઝાદારો, જ્યારે આ જનાબે ઝહરા ઉપર જ્યારે આ બધી વસ્તુઓ વીતી ગઈ, જ્યારે જનાબે મોહસિનની શહાદત વાકઈ થઈ, એક મરતબા આ બધો વસ્તુ બયાન થઈ ગયો, આ બધું વસ્તુ પસાર થઈ ગયું. જનાબે ઝૈનબ બયાન કરે છે, જનાબે ઝૈનબ બયાન કરે છે કે એક વખત એવું થયું કે મારી માં ઝહરા એમના હકને લેવા માટે ત્યાં દરબારમાં ગયા. દરબારમાં જઈને ફદકનો જેમનો હક હતો એ લેવા ગયા. જનાબે ઝૈનબ એમના મોઢેથી બયાન કરે છે કે મેં જોયું કે જ્યારે મારી માં ઘરમાંથી નીકળી હતી એમના બાલ કાળા હતા, પણ જ્યારે પાછા ઘરે આવ્યા એમના બાલ સફેદ થઈ ગયા હતા. ત્યારે હું મારી માની પાસે આવી, મેં સવાલ કર્યું, માં તમે જ્યારે અહીંયાથી નીકળ્યા તમારા બાલ કાળા હતા, જ્યારે પાછા આવ્યા શા માટે બાલ સફેદ થઈ ગયા? અઝાદારો, જનાબે ઝહરા ખરે માં છે, દીકરીને કહે તો શું કહે? કહ્યું, એ દીકરી ઝૈનબ, હું ત્યાં દુશ્મનોના ભરા દરબારમાં ગઈ હતી મારો હક માંગવા. કહ્યું, એ માં, પણ શા માટે તમારા બાલ સફેદ થઈ ગયા? કહ્યું, એ દીકરી, મને એ પડી નથી,